નમસ્કાર, સુપર 20 સાથે હું છું ભૂમિત જાની અને તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। સમાચારની શરૂઆત કરીશું રાષ્ટ્રના સમાચારોથી। દિલ્હીમાં ગરમીએ 90 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે। છેલ્લા 3 દિવસથી જોરદાર લૂનો પ્રકોપ સહન કરી રહેલા દિલ્હીના મંગેશપુરનું તાપમાન 45.2 ડિગ્રીએ પહોંચ્યું છે, જ્યારે નજફગઢનું તાપમાન 44 ડિગ્રી અને પીતામપુરનું તાપમાન 44.3 ડિગ્રી નોંધાયું હતું। ચોમાસાની સિઝનમાં આ ભયંકર ગરમીના કારણે હાહાકાર મચી ગયો છે। તો દિલ્હીમાં ગરમીમાં શેકાઈ રહ્યા છે લોકો, અને માત્ર બપોરે જ નહીં પણ હવે તો રાત્રે અને સવારે પણ લૂ અનુભવવામાં આવી રહી છે। આ કારણે જ હવામાન વિભાગે દિલ્હીમાં હીટવેવની જાહેરાત કરી દીધી છે, જ્યારે ચોમાસું મોડું હોવાથી ગરમીનો કહેર ચાલુ રહેશે તેવા અણસાર છે। દેશની રાજધાની દિલ્હીમાં પારો સતત 40 ડિગ્રીને પાર ચડેલો છે। હાલ દિલ્હીમાં ચોમાસાનો ઝરમર વરસાદ વરસવો જોઈએ, તેના બદલે આકાશમાંથી વરસાદના છાંટણા નહીં પરંતુ સૂરજની આગ વરસી રહી છે। દિલ્હીમાં 29મી જૂને રાતનું ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે 30મી જૂને દિલ્હીનું ન્યૂનતમ તાપમાન 31.7 ડિગ્રી રેકોર્ડ થયું હતું। મતલબ કે એક જ દિવસમાં 2 ડિગ્રી કરતાં વધારેનો વધારો થયો છે। હવામાન ક્ષેત્રના વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે જ્યારે ન્યૂનતમ તાપમાન 30 ડિગ્રીની ઉપર પહોંચી જાય ત્યારે રાતે પણ વાતાવરણ ખૂબ જ ગરમ અને મુશ્કેલીજનક બની જાય છે। જમ્મુ કાશ્મીર ખાતે ડ્રોન એક્ટિવિટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। આજે પણ અરન્યા સેક્ટરમાં પાકિસ્તાની ડ્રોન દ્વારા ઘૂસણખોરીનો પ્રયાસ હાથ ધરાયો હતો। જોકે આંતરરાષ્ટ્રીય સરહદ પર બીએસએફના ફાયરિંગથી ડ્રોન પાછું ફર્યું હતું। બીએસએફનું કહેવું છે કે બોર્ડર પર સર્વેલન્સ માટે મોકલવામાં આવ્યું હતું। જમ્મુના વિસ્તારમાં 6 દિવસમાં ચોથી ડ્રોન એક્ટિવિટી થઈ છે। આ પહેલા શનિવારે રાત્રે જમ્મુના એરબેઝ પર ડ્રોનથી હુમલો થયો હતો। આમાં એરફોર્સના 2 જવાનોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને એક બિલ્ડિંગની છતને નુકસાન પહોંચ્યું હતું। આ પછી રવિવારે રાત્રે જમ્મુના કાલુચક લશ્કરી બેઝ પર પણ ડ્રોન જોવા મળ્યું હતું। ત્યારબાદ સોમવારે મોડી રાત્રે સુંજવાન સૈન્ય સ્ટેશન નજીક એક શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યું હતું। સતત ડ્રોન એક્ટિવિટી બાદ સરકાર સતર્ક બની છે અને કાઉન્ટર ડ્રોન પોલિસી બનાવવાનું કામ શરૂ કરી દીધું છે। મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો। દેશમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી છે, તો બીજી તરફ ડેલ્ટા વેરિયન્ટના કારણે ખતરો વધી રહ્યો છે અને ત્રીજી લહેરની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। કોરોનાને રોકવા માટે વેક્સિનેશન ઝડપી બનાવવું જરૂરી છે, પરંતુ ફરી એકવાર રસીકરણનું કામ ધીમું થયું છે। આ મુદ્દાને લઈને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યું છે। શુક્રવારના રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું કે જુલાઈ આવી ગઈ, વેક્સિન નથી આવી। રાહુલ ગાંધીના આ ટ્વીટનો કેન્દ્રીય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને જવાબ આપ્યો છે। ડોક્ટર હર્ષવર્ધને ટ્વીટ કર્યું કે ગઈકાલે જ જુલાઈ વિશે વેક્સિનના આંકડા રાખ્યા હતા। રાહુલ ગાંધીનું શું મુશ્કેલી છે? શું તેઓ વાંચતા નથી? ડોક્ટર હર્ષવર્ધને લખ્યું કે અહંકાર અને અજ્ઞાનતાની કોઈ વેક્સિન નથી। जनवरी आया, फरवरी आया, मार्च, अप्रैल, मई, जून, जुलाई आया, लेकिन सद्बुद्धि कब आएगी आप में? कब वो राजनीतिक परिपक्वता आएगी कि आप समझेंगे कि विपक्ष की भूमिका भी सकारात्मक हो सकती है? और ये जग जाहिर है कि आपको एक लालसा, एक लालच है कि सत्ता का सुख मैं भोगूं। આરજેડી નેતા તેજસ્વી યાદવે તાજેતરમાં મોટો દાવો કર્યો હતો કે નીતિશ સરકાર 2 થી 3 મહિનામાં પડી જશે। ભૂતપૂર્વ સીએમ અને હિન્દુસ્તાની આવામ મોરચાના વડા જીતન રામ માંઝીએ આ નિવેદન પર પોતાનું મૌન તોડ્યું છે। તેમણે તેજસ્વીના દાવાને બકવાસ ગણાવ્યું છે। માંઝી જ નહીં, બિહાર એનડીએમાં સમાવિષ્ટ વીઆઈપીના વડા મુકેશ સાહનીએ પણ કહ્યું કે નીતિશ સરકારને કોઈ ખતરો નથી। બંને નેતાઓએ તેજસ્વીના દાવાને ફગાવી દીધો છે। જોકે બીજી તરફ તેજસ્વી યાદવ ફરીથી એકવાર આ જ નિવેદન આપ્યું છે। તેજસ્વીના મતે નીતિશ સરકાર ભ્રષ્ટ છે અને 2-3 મહિનામાં જ તેનું પતન થશે, કારણ કે હવે ધીરે ધીરે તેમની જ પાર્ટીમાં વિરોધ શરૂ થયો છે। गिरी हुई सरकार गिरेगी, ये तो तय है। ये तो गिरी हुई सरकार है ना। जब उसके खुद के मंत्री इस तरह की आरोप लगा रहे तो क्या नाम दिया जा सकता है? गिरी हुई सरकार का गिरना तय है। पूरी तरीके से आप रहिए, गिरी हुई सरकार गिरेगी। मुख्यमंत्री को तो सब पता, तो भीष्म पितामह है भ्रष्टाचार। वो मंत्री हो, उन लोगों की बात को
बहुत अफसर लोग तरजीह नहीं देते हैं, ये सच्ची बात है। और इस चीज़ को भाजपा और जदयू का जो एमएलए का लेजिस्लेटिव एमएलए का बैठक थी, संयुक्त बैठक, उसमें भी हमने कहा था कि माननीय नीतीश कुमार जी, सभी विधायकों का इज्जत तब बढ़ेगा कि इनके कहने पर अफसर सुने और जनता का काम। આ તરફ બિહાર સરકાર પર સંકટની શરૂઆત થઈ ચૂકી છે। પહેલા પૂર્વ ધારાસભ્ય આરજેડી નેતા તેજસ્વી યાદવના ઘરે પહોંચી ગયા, તો બીજી તરફ બિહાર સરકારના સમાજ કલ્યાણ મંત્રી મદન સાહનીએ રાજીનામાની જાહેરાત કરી દીધી છે। સાહનીએ અમલદારશાહી સામે નારાજગી વ્યક્ત કરતા રાજીનામું આપવાની વાત કહી છે। સાહનીએ ટ્રાન્સફર પોસ્ટિંગમાં નજરઅંદાજનો આરોપ લગાવ્યો છે, સાથે કહ્યું કે નીતિશ કુમારના નજીકના અધિકારીઓએ ખૂબ જ સંપત્તિ બનાવી છે। મદન સાહનીએ સીએમ નીતિશ કુમારના નજીક ચંચલ કુમારની સંપત્તિની તપાસ કરવાની પણ માંગ કરી છે। મદન સાહનીએ આરોપો બાદ તેજસ્વી યાદવે પણ નીતિશ સરકાર પર આક્ષેપો વધુ તીવ્ર બનાવી દીધા છે। अफसरशाही के तानाशाही, अफसर का तानाशाही के खिलाफ हम लोग बरसों से परेशानी झेल रहे हैं, यातना झेल रहे हैं। अब हम लोग को बर्दाश्त नहीं हो रहा है कि ऐसी स्थिति में हम लोग काम करें, इसलिए हमने एकदम मन बना लिया है कि हम अब इस्तीफा कर देंगे। अब इस पद पर रह के जब हम कोई काम नहीं कर सकते हैं, किसी गरीबों का कोई भला नहीं कर सकते हैं, कोई सुधार नहीं कर सकते हैं, तो हम सिर्फ सुविधा भोगने के लिए पटना में इतना बड़े आवास में हम लोग बैठ करके रहने के लिए हम मंत्री रहे, ये हमको कहीं से भी मुनासिब नहीं लगता है। इसलिए हम अपना इस्तीफा माननीय मुख्यमंत्री जी को सौंपना। बहुत ही दुर्भाग्यपूर्ण है जो हुआ। अब तो कम से कम नीतीश कुमार जी मुंह में दही जमाए हुए, अब मंत्री वो भी उन्हीं के पार्टी का इस्तीफा दे रहा है, कह रहा है अधिकारी नहीं सुन रहा। पूरी तरीके से अधिकारियों की जांच कराइए। ભારતીય વેક્સિનો પર સવાલ ઉઠાવનારા અખિલેશ યાદવ આખરે રસી લેવા માટે તૈયાર થઈ ગયા છે। જોકે તેના માટે સમાજવાદી પાર્ટી નેતાએ અજીબ શરત સામે રાખી છે। સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ગુરુવારે તેનો 48મો જન્મદિવસ ઉજવી રહ્યા છે। જન્મદિવસની ખુશીની વચ્ચે અભિનંદન સંદેશાઓ ચાલી રહ્યા હતા, ત્યારે બીજી તરફ તેમણે વિરોધીઓ પર રાજકીય હુમલો પણ કર્યો હતો। તેમણે કહ્યું કે સરકારે પહેલા ઉત્તર પ્રદેશના ગરીબ ખેડૂતો, મજૂરો અને યુવાનોને રસી અપાવવી જોઈએ, बाकी रसी जे बचे छे ते मने आपी देजो। मैं जन्मदिन के दिन भी कह रहा हूं, उत्तर प्रदेश की जनता को वैक्सीन लगवा दें, और जब आखिरी वैक्सीन बचे तो मैं उनके लिए तैयार हूं कि हमारे भी लगा दें। और अगर ये नहीं लगा सकते तो आने वाले समाजवादी सरकार आने वाली है, हर गरीब किसान नौजवान को वैक्सीन लगेगी। બંગાળ વિધાનસભામાં વિપક્ષી નેતા અને એક વખત મમતા બેનર્જીના પ્રધાન શુભેન્દુ અધિકારીએ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી। તેમની વચ્ચેની બેઠક લગભગ 35 મિનિટ સુધી ચાલી હતી। પશ્ચિમ બંગાળમાં વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત આજથી થઈ ચૂકી છે, અને આ સત્ર પહેલા અમિત શાહ સાથે શુભેન્દુ અધિકારીની મુલાકાત રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। વિધાનસભાની ચૂંટણી બાદ અમિત શાહ સાથે શુભેન્દુ અધિકારીઓની આ બીજી બેઠક છે। બેઠક બાદ શુભેન્દુએ મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે મમતા બેનર્જીને પીએમ મોદીને ગાળો ભાંડવી જ ગમે છે। देखिए, ममता बनर्जी स्टेट का चीफ मिनिस्टर, हेल्थ मिनिस्टर है, उसका पास पुलिस इन्वेस्टिगेशन पूरा के पूरा है। सब मामला में राजनीतिकरण करना और बीजेपी को, मोदी जी को, प्रधानमंत्री को गाली देना उसकी आदत है, पुरानी आदत। वो आदत से उन्होंने ये सब बात, झूठा बात बोल रहा है, ये राजनीति से प्रेरित है। સુપ્રીમ કોર્ટે ગુરુવારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછીની હિંસાને કારણે કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા મુદ્દે કેન્દ્રનો જવાબ માંગ્યો છે। પશ્ચિમ બંગાળમાં 2 મેના રોજ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી પણ રાજ્યમાં રાજકીય હિંસા ચાલુ રહેતા આ મુદ્દો દરમિયાનગીરી કરવા સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ થઈ છે। આ અરજીની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ અને પશ્ચિમ બંગાળને પણ નોટિસ પાઠવી છે। સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી અરજીમાં
પશ્ચિમ બંગાળને આંતરિક સંઘર્ષથી બચાવવા અને રાજ્યમાં સામાન્ય સ્થિતિ લાવવા માટે વહીવટી તંત્રની મદદમાં સશસ્ત્ર અર્ધસૈન્ય દળોની નિમણૂક માટે કેન્દ્રને નિર્દેશ આપવાની પણ માંગણી કરાઈ છે. સુપ્રીમ કોર્ટની અરજીમાં પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછીની હિંસાના કારણોની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સ્થાપવા તેમજ દોષિતોની ઓળખ કરી તેમને દંડ કરવાની પણ માંગણી કરાઈ છે. રાજ્યમાં ચૂંટણી પછીની હિંસાનો ભોગ બનેલા અને તેમના પરિવારોને વળતર આપવા પણ માંગણી કરાઈ છે. ન્યાયાધીશો વિનીત સરન અને દિનેશન મહેશ્વરીને બેન્ચે આ અરજી પર કેન્દ્ર સરકાર, પશ્ચિમ બંગાળ સરકાર અને ચૂંટણી પંચને નોટિસ પાઠવી છે. ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને હજુ 1 વર્ષ જેટલો સમય બાકી છે, પરંતુ રાજકીય ગણિતની આતીઘૂંટી સમજવાની શરૂઆત તમામ પાર્ટીઓએ કરી દીધી છે. તેમાંય અસુદ્દીન ઓવૈસીની એઆઈએમઆઈએમની એન્ટ્રી બાદ યુપીનું ગણિત રસપ્રદ બની ગયું છે. ઓવૈસીએ 100 બેઠક પર લડવાની જાહેરાત કરી દીધી છે. જોકે માયાવતીની બીએસપી સાથે ગઠબંધન ન થતા ઓવૈસીએ ચંદ્રશેખર આઝાદ સમાજ પાર્ટી સાથે જોડાણ કરી શકે છે. બસપા સુપ્રીમો માયાવતીએ એઆઈએમઆઈએમ સાથે જોડાણના અહેવાલને નકારી દીધા હતા. એ પછી એઆઈએમઆઈએમ ચીફ અસુદ્દીન ઓવૈસીએ ભૂતકાળમાં ટ્વીટ કરી અને માહિતી આપી હતી કે ઓમપ્રકાશ રાજભારના સુહાલદેવે ભારતીય સમાજ પાર્ટી સાથે મળીને ચૂંટણી લડશે. ઓવૈસીએ ચૂંટણીના ભાષણમાં જ દાવો કર્યો હતો કે તેઓ યોગીને ફરીથી યુપીના મુખ્યમંત્રી નહીં બનવા દે. इंशाअल्लाह दोबारा योगी को उत्तर प्रदेश का मुख्यमंत्री नहीं बनने देंगे, नहीं बनने देंगे. अगर हमारे हौसले बुलंद रहेंगे, मेहनत करेंगे तो सब कुछ होगा इंशाअल्लाह ताला. मगर हमारी कोशिश यही है कि दोबारा उत्तर प्रदेश में बीजेपी की सरकार ना बने. इंशाअल्लाह दोबारा योगी को उत्तर प्रदेश का मुख्यमंत्री नहीं बनने देंगे, नहीं बनने देंगे. તો કોવિડ-19 રોગચાળાને સમયે માતા પિતાને મોટી રાહત આપતા દિલ્હી સરકારે ખાનગી શાળાઓ દ્વારા લેવામાં આવતી માસિક ફીમાં 15%નો ઘટાડો કર્યો છે. અહેવાલો અનુસાર દિલ્હી સરકારે કહ્યું હતું કે રાષ્ટ્રીય પાટનગરમાં ખાનગી શાળાઓ લોકડાઉન અવધિ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી સુવિધાઓની જગ્યાએ 15%ના ઘટાડા સાથે માસિક ધોરણે ફી વસૂલ કરી શકે છે. ડિરેક્ટોરેટ ઓફ એજ્યુકેશને નોંધ્યું છે કે દિલ્હી હાઈકોર્ટના નિર્દેશ મુજબ ફીમાં 15%નો ઘટાડો કરવાનો આદેશ કોવિડ-19ના સમયમાં નફાકારક અને વેપારીકરણ અટકાવવા માટે કરવામાં આવ્યો છે. દાખલા તરીકે જો નાણાકીય વર્ષ 2020-21માં સ્કૂલની માસિક ફી 3000 રૂપિયા છે તો શાળાએ 15%ની કપાત પછી દર મહિને 2550 રૂપિયા વસૂલવા પાત્ર છે. જો શાળાએ ઉપર જણાવેલા દિશા કરતા વધારે ફી એકત્રિત કરી હોય તો તેને માતા પિતાને પરત કરવામાં આવશે અથવા તે પછીના મહિનાની ફીમાં માતા પિતાને એડજસ્ટ કરી આપવામાં આવશે. રાષ્ટ્રીય સમાચારો બાદ હવે નજર કરીએ રિજનલ સમાચારો પર. તો પંચમહાલના શિવરાજપુર નજીકથી ઝડપાયેલા જુગારધામ કેસમાં માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિત 25 આરોપીઓને જામીન પર મુક્ત કરાયા છે. આ મામલામાં તમામ આરોપીઓનું મેડિકલ ચેકઅપ કરાયું હતું, જે બાદ તમામ લોકો સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે આ મામલામાં અમદાવાદના હર્ષદ પટેલ નામના શખ્સનું નામ પણ સામે આવ્યું હતું, જેના નામ રિસોર્ટમાં રૂમ બુક કરવામાં આવ્યું હતું. તો હર્ષદ પટેલના સામાનમાંથી વિદેશી દારૂની 9 બોટલો પણ મળી આવતા તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. આ ઉપરાંત રિસોર્ટના મેનેજર સામે પર વોરંટ ઇસ્યુ કરાયું છે. ત્યારે હાલ સમગ્ર કેસની તપાસ પાવાગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈને સોંપવામાં આવી છે. હજી એ તપાસ હજી તો ખાલી પ્રાથમિક રેડ જ થઈ છે. તપાસ છે એ પાવાગઢ પીએસઆઈને અત્યારે હેન્ડઓવર કરવામાં આવી છે. તપાસના કામે જે પુરાવા લેવાના છે એ તમામ પુરાવા તેમાં એકત્રિત કરવામાં આવશે અને સીસીટીવીના પુરાવા પણ લેવામાં આવશે. મહિલા પર અમાનુષી અત્યાચારનો વધુ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં દોરડા વડે મહિલાને વૃક્ષ પર લટકાવી તેને માર મારવામાં આવી રહ્યો છે. કેટલાક શખ્સો મહિલાને બહેરમીથી માર મારતા વિડીયોમાં જોવા મળી રહ્યા છે. જોકે આ વિડીયો ક્યાંનો છે અને મહિલાને કઈ બાબતે માર મરાઈ રહ્યો છે તે અંગે હજુ ચોક્કસ માહિતી સામે નથી આવી. તો વારંવાર બનતી આવી ઘટનાએ સમાજ માટે ચિંતાનો વિષય બન્યો છે. અમૂલ દ્વારા દૂધના ભાવમાં વધારો કરાતા અમદાવાદના ચાહના
કેટલી ધારકો પરેશાન બન્યા છે? દૂધના ભાવ વધ્યા બાદ કેટલી ધારકોને પણ હવે ચા મોંઘી પડી રહી છે, જેના પગલે કેટલી પર ચાના ભાવમાં પણ વધારો થઈ શકે છે। અમારે બહુ નુકસાન થાય છે, કારણ કે ચા પત્તી, આપણે દૂધ છે, પછી સિલિન્ડરો છે, ખાંડ, શક્કર છે, બધાના ભાવ વધી ગયા છે, એટલે થોડું અઘરું પડે છે, કારણ કે આ ટાઈમમાં કોરોના પછી કોઈ ગ્રાહકી છે નહીં, અને એના પછી એટલા ભાવ વધે છે, એટલે અમારે બધું મિડિયમ ક્લાસ પબ્લિક જ ચા પીવા અહીંયા આવતી હોય, એમાં બહુ અમારે નુકસાન જાય છે। ચા તો શું છે કે ચા જરૂરિયાત વસ્તુ છે, ડેલી પીવા તો ખપે જ, ચા પીએ નહીં તો ચાલે નહીં, અને મોંઘવારીનું એવું છે કે મોંઘું ખાતું જાય છે। રાજ્યમાં એક તરફ કોરોના મહામારીના પગલે લોકોના ધંધા રોજગાર પડી ભાંગ્યા છે, તો બીજી તરફ સામાન્ય જનતા મોંઘવારીના મારથી પરેશાન થઈ રહી છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધવાને કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘું પડી રહ્યું છે, જેના પગલે શાકભાજીના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે। તો આ ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે। महाराष्ट्र से तो महंगा हो गया, अभी डीजल पेट्रोल का सबका भाव महंगा होने के कारण सब सब्जियों पे भाव रख दिया है। पब्लिक आके ये बोलती है, बोला इतना महंगा क्यों हो गया है? अभी टमाटर है, बेंगलोर से आ रहा है, कहीं कहाँ से आता है, तो सब डीजल का, पानी का, कैरेट का खर्चा उसी पे जुड़ता है, तो हम लोगों का खुद पैसा नहीं बनता है। अभी ये गवार है, गवार देखो तो उधर राजस्थान से आ रहा है, उधर महाराष्ट्र से आ रहा है, वो भी महंगा हो गया है। खीरा का तो भाव ही नहीं मालूम है, 80-100 रुपए किलो उधर से ही खरीदी आ रहा है। पब्लिक आके हमको ये बोलती है, बोला इतना महंगा क्यों हो गया? अभी सब डीजल पेट्रोल का भाव बढ़। અમરેલીમાં કૃષિ મંત્રી આરસી ફળદુની અધ્યક્ષતામાં સરકારી યોજનાના અમલીકરણને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના અગ્રણીઓ અને વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા। જિલ્લા ગ્રામ વિકાસના એજન્સીના સભાખંડ ખાતે આ બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં સરકારના વિવિધ યોજનાના અસરકારક અમલીકરણને લઈને સમીક્ષા કરવામાં આવી હતી। વહીવટમાં પડતી હોય તો એ ફિલ્ડમાં આવીને જ એમની સાથે બેસી અને સંવાદ કરી અને જાણવા મળતું હોય છે, અને એ એક ખૂબ સારો અભિગમ છે, જે અભિગમ અમે રાજ્યમાં ઘણા વર્ષોથી ચલાવી રહ્યા છીએ। ફરક એટલો છે કે હવે ફિલ્ડમાં આ કામગીરી થાય છે, અગાઉ રાજધાનીમાં। કોરોના કાળમાં કાપડ માર્કેટની હાલત કફોડી બની છે। કોરોના કાળમાં માત્ર 30 થી 40% જ વેપાર થઈ ગયો છે। જૂની ઉઘરાણી નહીં આવતા માર્કેટમાં પૈસાની તંગી જોવા મળી છે, તેમજ રાજ્ય બહાર મોકલેલા કાપડના પાર્સલ પણ ઓછા આવી રહ્યા છે। સુરત શહેરની જો વાત કરીએ તો કોરોના કાળમાં સુરતમાં કાપડ ઉદ્યોગ લગભગ પડી ભાંગ્યો છે, ત્યારે કયા પ્રકારની સમસ્યા છે, નિદાન શું હોવું જોઈએ, એ જાણવાની આપણે કોશિશ કરીશું। ચેમ્બર ઓફ કોમર્સની ટેક્સટાઇલ ટ્રેડ કમિટીના એડવાઇઝર દેવીકિશન માંગાણીજી આપણી સાથે ઉપસ્થિત છે, જેઓ પોતે પણ એક કાપડના વેપારી છે। દેવીકિશનજી, फिलहाल बात करें तो कौन कौन सी समस्याएं व्यापारी को और व्यापार में आ रही है? अभी जब से कोरोना की दूसरी लहर जो शुरू हुई है, उसमें कपड़ा उद्योग को बहुत जबरदस्त समस्याएं खड़ी हो गई हैं, क्योंकि एक तो जो सेकेंड लहर आई वो पीक सीजन के बीच में आ गई, अप्रैल में आ गई, जिससे लॉकडाउन हमारा गुजरात के एक पार्शियल जैसे हुआ, पर पूरी इंडिया में मैक्सिमम लॉकडाउन हो गया और सारा का सारा जो माल था जहां भी था वो अटक गया हमारा। तो उसकी वजह से ईद की सीजन थी, वेकेशन थी और लगन की सीजन थी, तीनों का माल हाथ में रह गया। साथ साथ इस बार का जो लॉकडाउन था वो अलग तरह का लॉकडाउन था। જામનગરમાં કોરોનાની ત્રીજી લહેર માટે તૈયારીઓ શરૂ કરાઈ છે। જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગી મ્યુનિસિપલ કમિશનર કોવિડ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા। આ દરમિયાન મેડિકલ કોલેજના ડીન તેમજ હોસ્પિટલ અધ્યક્ષ સહિતના તબીબો હાજર રહ્યા હતા અને આરોગ્યની સ્થિતિની સમીક્ષા કરી હતી। ત્રીજી લહેર માટે જામનગર તંત્ર હાલ એલર્ટ બન્યું છે। બનાસકાંઠા જિલ્લાના 13 યુવાનોને રસીકરણ જાગૃતિ માટે મનાલીથી લેહ સુધી સાયકલ યાત્રા પૂર્ણ કરી છે। ડીસાના પ્રવીણ માળી દ્વારા સાયકલ યાત્રાનું આયોજન કરાયું।
ભારત બચાવો વિશ્વ બચાવો અને રસીકરણ જાગૃતિ માટે 2 મહિલા સહિત 13 યુવાનો સાયકલ યાત્રામાં જોડાયા. રસીકરણ જાગૃતિ માટે ગામે ગામ જઈ સિગ્નેચર કેમ્પેન કરી અને લોકોનું સમર્થન મેળવ્યું. આ સાથે મનાલીથી લેહ સુધી 500 કિલોમીટરની સાયકલ યાત્રા પૂર્ણ કરી. રાઇડ ફોર નેશન, રાઇડ ફોર વેક્સિનેશનના નારા સાથે આજ રોજ મનાલીથી લેહ સાયકલિંગ એક્સપિડિશન એટલે સાયકલિંગ યાત્રા જે નીકળી હતી એનું આજે લેહ એટલે ખારડુંગલાના વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા મોટરેબલ રોડ પર એનું સમાપન થયું છે. આ યાત્રાની અંદર કુલ 13 સાયકલિસ્ટો જોડાયા હતા. ડૉક્ટર દંપતી પણ જોડાયા હતા. 2 મહિલાઓ પણ જોડાઈ હતી. અમદાવાદની માના પટેલ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય થનારી દેશની પ્રથમ મહિલા બેકસ્ટ્રોક સ્વિમર બની છે. ગુજરાતની જાણીતી 21 વર્ષીય આંતરરાષ્ટ્રીય સ્વિમર માના પટેલ દેશભરમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તે આગામી ટોક્યો ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. મૂળ અમદાવાદની માના પટેલ જાપાન ઓલિમ્પિકમાં 100 મીટર બેકસ્ટ્રોકમાં ભાગ લેશે, જ્યાં તે દેશનું નામ રોશન કરશે. માના પટેલ પહેલા 2015માં ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ પણ મેળવી ચૂકી છે. માના પટેલ અત્યાર સુધી 1 ગોલ્ડ મેડલ અને 4 સિલ્વર મેડલ પ્રાપ્ત કરી ચૂકી છે. હું 8 વર્ષની હતી ત્યારે મેં સ્વિમિંગ શીખ્યું હતું અને 10 યર્સની હતી ત્યારે મેં પ્રોફેશનલી સ્ટાર્ટ કર્યું હતું. સો ઇટ્સ બીન 11 યર્સ સિન્સ આઈ એમ પ્રોફેશનલી કમ્પીટિંગ અને ઘણું જ સારું જર્ની છે ઓવરઓલ. ઓબ્વિયસલી અપ્સ એન્ડ ડાઉન્સ બી મેં ઘણા જોયા છે. ઇન્જરીનો ફેઝ હતો મારો, પછી ઇન્જરીમાંથી બહાર આવીને પાછું રેસ કરવાનું ને લોકડાઉન બી વચ્ચે આવ્યું હતું. સો ઇટ્સ બીન એન અમેઝિંગ જર્ની. વેરી એક્સાઇટેડ ટુ પરફોર્મ ધેર. મારી કન્ટ્રીને રિપ્રેઝેન્ટ કરવાનું, બીજા બધા વર્લ્ડ ક્લાસ એથ્લીટ સાથે મને રેસ કરવાનો ચાન્સ મળશે. સો એ બધાના નર્વસનેસ તો છે, પણ એક્સાઇટમેન્ટ પણ ખૂબ જ છે એની સાથે સાથે. અને એના માટે મેં ફૂલ ઓન ટ્રેનિંગ સ્ટાર્ટ કરી દીધી છે મારી, અને ઘણી બધી વસ્તુ પર મારે ફોકસ કરવાનું છે. સો આઈ એમ જસ્ટ વર્કિંગ ઓન દેટ. કચ્છ યુનિવર્સિટી દ્વારા સ્થાનક વિદ્યાર્થીઓને ફી પરત કરવામાં આવશે. સેમિસ્ટર 4ના વિદ્યાર્થીઓને ફી પરત મળશે. મહત્વનું છે કે માસ પ્રમોશનથી પાસ થયેલા ચોથા સેમિસ્ટરના વિદ્યાર્થીઓને ફી પરત આપવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા આ અંગેના પરિપત્રની અમલવારી માટે કોલેજોને જાણ કરવામાં આવી છે. તો હવે નજર કરીએ ઇન્ટરનેશનલ ટોપ 10 એક્સપ્રેસ ન્યૂઝ પર. વિશ્વભરમાં થર્ડ વેવનો નિશ્ચિત ખતરો જોવા મળી રહ્યો છે. ત્યારે કોલંબિયા, યુકે, ઇન્ડોનેશિયા અને રશિયા સહિત અનેક દેશોમાં કોરોનાના 20,000થી વધુ નવા કેસ નોંધાયા છે. યુકે હવે નિશ્ચિત રીતે કોરોનાના થર્ડ વેવ તરફ આગળ ધપી રહ્યું છે. યુકેમાં છેલ્લા 24 કલાકમાં 27,989 નવા કેસ નોંધાયા છે. યુકેમાં છેલ્લા એક જ સપ્તાહમાં 1.25 લાખથી વધારે નવા કેસ નોંધાયા છે. દૈનિક કેસમાં 67% ગતિએ નવા કેસ ઉમેરાઈ રહ્યા છે. WHOએ વિશ્વના તમામ દેશોને પોતાની ઓછામાં ઓછી 10% વસ્તીનું વેક્સિનેશન સપ્ટેમ્બર સુધીમાં કરાવી લેવા આગ્રહ કર્યો છે. ઇન્ડોનેશિયામાં છેલ્લા 24 કલાકમાં 24,836 નવા કેસ મળી આવ્યા છે. અહીં રોજે રોજ મોટી માત્રામાં નવા કેસમાં ઉમેરો જોવા મળી રહ્યો છે. રશિયામાં છેલ્લા 24 કલાકમાં 23,000થી વધુ નવા કેસ મળી આવ્યા છે. રશિયામાં પેટન્ટ એવી દેખાઈ રહી છે જે થર્ડ વેવ તરફ ઇશારો કરી રહી છે. છેલ્લા સપ્તાહથી વધુ સમયથી રશિયામાં નવા કેસમાં ઝડપી ઉછાળાને કારણે રશિયા ફરી એકવાર કુલ કેસની રીતે તુર્કીને પાછળ છોડી 5મા ક્રમે પહોંચી ગયું છે. રશિયામાં કુલ 55.38 લાખ કેસ નોંધાયા છે. પનામાની અંદર 2 સિક્રેટ વેક્સિન સાઇટ મળી આવી છે, જ્યાં ગેરકાયદેસર વેક્સિન ચાલતું હતું. જોકે ત્યાંથી માત્ર 32 લોકોએ જ વેક્સિનના ડોઝ લીધાનું જાણવા મળ્યું છે.
એન્ટાર્કટિકામાં ઇતિહાસમાં પહેલીવાર 18.3 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું તાપમાન નોંધાયું છે. યુએન એજન્સીએ આ આંકડાની ખરાઈ કરી છે. યુકેમાં એક સ્ટડીમાં સાબિત થયું છે કે મોટાભાગના લોકોએ પેન્ડેમિક સમયે ઓનલાઈન ફૂડ વધુ માત્રામાં મંગાવ્યું તેમજ સુપર સ્ટોરમાંથી ખરીદી પણ વધુ માત્રામાં કરી. પરિણામે તેમનો કેલરી ઇન્ટેક પણ વધારે રહ્યો. તો હાલ સુપર 20માં અત્યારે બસ આટલું જ. રાત્રિના 10:30 વાગે ફરીથી નવા અપડેટ સાથે જોવાનું ચૂકશો નહીં સુપર 20. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને સાથે જ લોગિન કરી શકો છો મારી વેબસાઇટ www.mantavynews.com. નમસ્કાર.